ઝૂમનું કઈ આગળ છે આ રે હા ચાલુ જ છે તમે ચાલુ કરો. Good morning, students. First of all, congratulations to all for securing your admission in Diploma in Chemical Engineering. And I, Rakesh Wasawa, on behalf of Chemical Engineering Department, heartily welcomes you. આપણે અહીંયા આજે તમારો ઓરિએન્ટેશન પ્રોગ્રામ છે જે 2013 એના માટે ભેગા થઈએ છીએ. ઓરિએન્ટેશન પ્રોગ્રામ કવર્સ આઉટલાઇન્સ ઓફ કોર્સ, સ્ટુડન્ટ આઇડેન્ટિટી, એક્ઝામિનેશન સિસ્ટમ કયા પ્રકારની છે, ગાઈડન્સ અને રૂલ્સ કેવા છે, અમને તમારાથી શું એક્સપેક્ટેશન છે એના વિશે આપણે થોડું અહીંયા ચર્ચા કરીશું. અબાઉટ કેમિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ. The chemical engineering department was started with the assistance of Government of Gujarat. પહેલા એનારી ઇન્ટેક 30 વિદ્યાર્થીઓની હતી જ્યારે આ ડિપાર્ટમેન્ટ શરૂ થયું ત્યારે. ત્યારબાદ એ ઇન્ટેક વધારીને 60ની કરવામાં આવી. પણ હવે આ ઇન્ટેક 180 સ્ટુડન્ટ્સ એટલે કે 180 વિદ્યાર્થીઓની કરવામાં આવી છે. અને ડિપ્લોમા ઇન કેમિકલ એન્જિનિયરિંગ બે શિફ્ટમાં ચાલે છે. એક ફર્સ્ટ શિફ્ટ અને સેકન્ડ બીજી શિફ્ટ. ફર્સ્ટ શિફ્ટમાં ટોટલ 120 વિદ્યાર્થીઓ અને સેકન્ડ શિફ્ટમાં 60 વિદ્યાર્થીઓ. ફેકલ્ટી, અબાઉટ ફેકલ્ટી. કેમિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં ટોટલ આટલા ફેકલ્ટી છે, જેમાં શ્રી NS પટેલ આપણા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, શ્રી RR રતવાણી સાહેબ ઇન્ચાર્જ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ. ત્યારબાદ બધી ફેકલ્ટીઝ છે, કુમારી યુકી સિંહ, SB શુક્લા સાહેબ, માયસેલ્ફ RR વસાવા, શ્રીમતી નીતિ ગોર, અનિતા સિંહ, રેશમા શાહ, જાનકી સુરતી મેડમ અને આપણા MM રાણા મશીન એટેન્ડન્ટ. Orientation covers these topics, course outlines. ડિપ્લોમા એન્જિનિયરિંગનો કોર્સ 6 સેમિસ્ટરનો છે, બરાબર? જેમાં તમે સક્સેસફુલી 6 સેમિસ્ટર ક્લિયર કરશો ત્યારબાદ તમને ડિપ્લોમાનું સર્ટિફિકેટ એટલે ડિગ્રી આપવામાં આવશે. પહેલા સેમિસ્ટરમાં તમને ટોટલ આટલા સબ્જેક્ટ ઓફર કરવામાં આવે છે. એક બેઝિક મેથેમેટિક્સ, ઇંગ્લિશ, બેઝિક કેમિસ્ટ્રી, ફિઝિકલ, એનાલિટિકલ એન્ડ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, કેમિકલ એન્જિનિયરિંગ, ડ્રોઈંગ, કોમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ ગ્રાફિક્સ. પહેલા સેમિસ્ટરનો ડ્યુરેશન છે તમારો 1/8/2013 એટલે આજથી 7 ડિસેમ્બર 2013. આ બધી જ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ કોર્સ કન્ટેન્ટ એ GTU ની વેબસાઇટ પર પણ અવેલેબલ છે. gtu.ac.in પર જશો તમે અને જોશો તો આ બધી જ ડિટેલ ત્યાં અવેલેબલ છે. ત્યારબાદ સ્ટુડન્ટ આઇડેન્ટિટી. સ્ટુડન્ટ આઇડેન્ટિટી એટલે તમારો એનરોલમેન્ટ નંબર. ઇટ ઇઝ અ યુનિક નંબર given to each student. દરેક વિદ્યાર્થીને આ યુનિક નંબર આપવામાં આવે છે. એ 12 ડિજિટનો હોય છે. સપોઝ એક્ઝામ્પલ તરીકે લઈએ તો 1364503050001. તમારામાંથી કોઈ એક વિદ્યાર્થીનો આ એનરોલમેન્ટ નંબર હશે, બરાબર? એમાં 13 ડિજિટ છે, પહેલા બે ડિજિટ એ તમે જે વર્ષમાં એડમિશન લીધું હશે એ દર્શાવે છે, બરાબર? 645